શું જયરાજભાઈ આહિર જેલમાંથી છૂટી જશે? જી હા મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈએ કંઈક ને કંઈક જયરાજભાઈ આહિરને જેલમાં નાખ્યા છે. જે રીતે મિત્રો વાત કીધો તેમના પર હુમલો થાય છે ને ત્યારબાદ એસઆઈટીની ટીમે રચના કરીને ક્યાંક ને ક્યાંક આ બધી પ્રક્રિયા લઈને એસઆઈટીની ટીમે જયરાજભાઈ આહિરની ધરપકડ કરી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જયરાજભાઈ આહિર છે એ છૂટી જઈ શકે છે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો, ઘણા બધા કોળી સમાજના લોકો ખુલ્લેઆમ એવું કહી રહ્યા હતા કે ભાઈ જયરાજભાઈ આહિરની સાથે આવું કરો તેવું કરો, વરઘોડો કાઢવામાં આવે. ક્યાંક ને ક્યાંક જે કર્યું હતું આ બિલકુલ ખોટું કર્યું હતું. બિલકુલ ભાઈ ખોટું કર્યું હતું. જેને પણ કર્યું હતું બધાને પકડી લેવામાં આવ્યા છે. 14 થી 15 જેટલા લોકો હાલ મિત્રો વાત કીધો પોલીસ સ્ટેશનની અંદર છે, એટલે કે જેલની અંદર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે પૈસાનો પાવર છે, જયરાજભાઈ આહિર તો રાતોરાત છૂટી જશે. પરંતુ ભાઈ એવું કંઈ પણ નથી. જયરાજભાઈ આહિરને સજા મળી છે અને ક્યાંક ને ક્યાંક જો તેને છૂટી જવું હોય તો જે રીતે મિત્રો વાત કીધો તેને મહુવા કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા ને ત્યારે જ તેને જામીન મળી જાય. પરંતુ હવે મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારે તે છૂટે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના લોકો જે લડી લેવાના મૂડમાં છે, જેની લડત દેખાઈ હતી, જે નેતાઓ જેમની અંદર હીરાભાઈ સોલંકીથી લઈને પરસોત્તમભાઈ સોલંકી ખુલ્લેઆમ લડી રહ્યા હતા. શા માટે લડી રહ્યા હતા? કારણ કે નવનીતભાઈને ન્યાય આપવામાં આવે. નવનીતભાઈ સાથે જે થયું હતું એ બીજે કોઈની પણ સાથે ન થાય. કોળી સમાજના લોકો સાથે કોઈ પણ પ્રકારના આવા ના થાય આવનારા ટાઈમની અંદર. તે માટે કોળી સમાજના લોકોની એકતા ભેગી થઈ હતી અને લડી લેવાના મૂડમાં હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે શું થશે આવનારા ટાઈમની અંદર? સૌથી મોટો ધડાકો જે પણ થશે આવનારા ટાઈમની અંદર, જે પણ થશે સમાચાર મળતા રહેશે, તમારા સુધી શું પહોંચાડતો રહીશ. ક્યાંક ને ક્યાંક વિડીયો બને એટલો શેર કરી દેજો, ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે છેલ્લા 30 દિવસથી આ જે મામલો છે, આજે મિત્રો 29 તારીખ છે ને આવનારી જે ગઈ છે 29 તારીખે તે જ રાતે મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો. કરીબ 1 મહિનો થવા આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળ્યો છે. તે માટે કોળી સમાજના લોકો ખુશ છે. દિવાળી જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. શેર કરીને ફોલો કરી દીધી છે. તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરી દીધી જેથી તમારા સમક્ષ હું લાવતો રહું. આપણે એક નવા વિડીયો મળીએ.